હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના પ્રશ્ન સ્વરૂપે છે તે જોઈ હતી કે માણસ છે તે પથ્થર યુગથી લઈને આધુનિક યુગ સુધીમાં મનુષ્યએ જે કોઈ ખનિજોનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તે જુદી જુદી ખનિજો છે. જુદા જુદા ખનિજો પ્રમાણે છે તે યુગ જોયા હતા કે પહેલાં છે તે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહયુગ કે અણુયુગ, બરાબર છે. તો અને લોહયુગ પછી અણુયુગ છે તે પ્રમાણે છે તે આપણે યુગો છે તે જોયા હતા. ત્યાર પછી ધાતુઓનું વર્ગીકરણ છે તે જોયું હતું, જેમાં ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. આજના લેક્ચરની અંદર આપણે લોહ અયસ્ક એટલે કે લોખંડની ધાતુ છે તે ક્યાંથી મળે છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તે ધાતુના શુદ્ધિકરણ છે એ કેવી રીતે કરવામાં આવે છે વગેરે વિશેનો અભ્યાસ છે તે કરીશું. બોર્ડની એક્ઝામમાં આ પાર્ટનું વેઇટેજ છે તે 3 માર્ક્સનું છે, એટલે કે 3 માર્કનો આમાંથી છે તે પૂછાય છે. નાનો એવો પાર્ટ છે, MCQ પ્રશ્નો બધું છે આમાંથી પૂછાઈ શકે છે. આપણે નાનકડું એવું રિવિઝન કરીને આજનો લેક્ચર છે તે શરૂ કરીએ તો માનવીને ખનિજ સંસાધનો સાથે જૂનો અને ગાઢ સંબંધ છે, કઈ રીતે, બરાબર છે. એ પ્રશ્નનો જવાબ છે તે આપણે મેળવ્યો. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે કારણ કે અત્યારના સમયમાં આપણે ખનિજોનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આપણી દરેક પ્રવૃત્તિ છે તે ખનિજોની સાથે સંકળાયેલી છે અને એટલા માટે આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. પછી ખનિજ એટલે શું? તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. તે પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી આવતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. લોખંડ, મેંગેનીઝ, તાંબુ, ચાંદી વગેરે ખનિજો ઘન સ્વરૂપમાં હોય છે. પારો, પેટ્રોલિયમ વગેરે ખનિજો પ્રવાહી સ્વરૂપમાં હોય છે, જ્યારે કુદરતી વાયુ ખનિજ છે તે વાયુ સ્વરૂપમાં હોય છે. હા મિત્રો, કુદરતી વાયુ છે તેનો ખનિજમાં જ સમાવેશ કરવામાં આવે છે અને આ ખનિજ છે તે વાયુ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. પૃથ્વીના પેટાળમાંથી ક્યાં અને કયા પ્રકારની ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના પર છે. જેમ કે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો અગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે ખનિજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે અને સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે ખનિજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ત્યાર પછી ખનિજોનું વર્ગીકરણ, જેમાં ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ધાતુમય ખનિજોને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કિંમતી ધાતુમય ખનિજો, જેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ એટલે કે ટાઇટેનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, જેમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુમય ખનિજોની અંદર ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર એટલે કે ગંધક અને હીરા. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. આ દરેક ખનિજોનો સમાવેશ થાય છે. આજે આપણે જોવાનું છે લોખંડ વિશે. તો લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો તેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય. અહીં આપણે પ્રશ્ન છે તેને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરીને બનાવેલો છે. જવાબ આપણે માહિતી મેળવીએ તો લોખંડ એ ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે, કારણ કે ઉદ્યોગોનો વિકાસ છે તે લોખંડ આધારિત જ છે. મિત્રો, તમે મોટાભાગના ઉદ્યોગો જોયા હશે તો આ ઉદ્યોગોની અંદર સૌથી વધુ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે? તો મોટાભાગના ઉદ્યોગો છે તેમાં સૌથી વધારેમાં વધારે લોખંડનો ઉપયોગ થયો છે. એટલે લોખંડ છે તે ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે, કે ઉદ્યોગોનો વિકાસ જ છે તે લોખંડથી થાય છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાંથી મળી આવે છે અને લોખંડ છે તે વિશ્વના, ભારત નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાંથી તે મળી આવે છે.
કયા કયા ઉદ્યોગોમાં લોખંડ સૌથી વધારે વપરાય છે? તો ટાંકણીથી માંડીને મોટા યંત્રો, ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો, શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ પણ છે. લોખંડ છે તે એક તો સસ્તી કિંમતમાં પ્રાપ્ત થાય છે, ખૂબ જ મજબૂત છે અને ટકાઉ પણ છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે. લોખંડના ગુણધર્મો શું છે? તો તે સસ્તું, મજબૂત અને ટકાઉ ધાતુ છે. સસ્તી કિંમતે પ્રાપ્ત થાય છે. અન્ય ધાતુઓની સરખામણીમાં મિત્રો લોખંડ છે તે ખૂબ જ સસ્તી કિંમતે મળે છે. બીજું, મજબૂત ધાતુ છે. આપણે લોખંડની કોઈ પણ વસ્તુ બનાવેલી હોય તો તમે વિચારી જ શકો અથવા તો જોઈ શકો, અનુભવી શકો કે આ વસ્તુ છે તે ખૂબ જ મજબૂત છે. આપણા ઘરની અંદર લોખંડની જાળી હોય, ગ્રીલ હોય, બરાબર છે, તો સૌથી વધુ મજબૂત શું હોય આપણા ઘરમાં? તો કે ગ્રીલ, લોખંડની ગ્રીલ. શું કામ? એ લોખંડમાંથી બનેલી છે એટલા માટે. એટલે ટકાઉ અને મજબૂત પણ છે. બીજું, તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે. લોખંડને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે પીગળે છે, અને પીગળે પછી એને અન્ય ધાતુઓની સાથે સરળતાથી મિશ્ર કરી શકાય છે. તે તેનો ગુણધર્મ છે. તો તે ટકાઉ પણ છે. ટાંકણીથી માંડીને મોટા ભાગના યંત્રો જેમ કે મોટર ગાડીઓ, રેલવે, જહાજ, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં વ્યાપક ઉપયોગ તેનો થાય છે. કઈ કઈ જગ્યાએ લોખંડનો ઉપયોગ થાય છે? તો ટાંકણીથી માંડીને મોટા ભાગના યંત્રો, આ દરેક વસ્તુ બનાવવામાં લોખંડનો વ્યાપક પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે ને તે અન્ય ધાતુઓ સાથે મળી જવાનો ગુણ હોય તો તે મહત્વની ખનિજ ગણાય છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે, બરાબર છે, અને તેને શું કહેવામાં આવે છે? લોહ અયસ્ક. અશુદ્ધ સ્વરૂપ જે લોખંડનું છે એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જે લોખંડ સીધું પ્રાપ્ત થાય તે અશુદ્ધ સ્વરૂપે હોય છે. તેની સાથે માટી ને બીજા બધા તત્વો છે તે ભળેલા હોય છે. પછી તેને ઊંચા તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે અને પીગળે છે ત્યારે પછી તેમાંથી અન્ય તત્વો છે તે છૂટા પડે છે અને લોખંડ શુદ્ધ સ્વરૂપમાં આવે છે. તો આ અશુદ્ધ સ્વરૂપનું લોખંડ છે તેને શું કહેવાય છે? લોહ અયસ્ક. અહીં તમને આપેલું છે લોહ અયસ્ક એટલે કે અશુદ્ધ સ્વરૂપનું લોખંડ. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે મોટી ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેને શુદ્ધ કેવી રીતે કરવામાં આવે છે? તો કે કોક અને ચૂનાની સાથે મોટી ભઠ્ઠીની અંદર તપાવવામાં આવે છે, એટલે કે ઊંચા તાપમાને તપાવીને તેને ગાળવામાં આવે છે. તેથી ઢાળનું લોખંડ મળે છે. પછી શું થાય છે? ઊંચા તાપમાને તેને ગાળવામાં આવે એટલે ઢાળનું લોખંડ, મોટી મોટી લોખંડની પ્લેટો તૈયાર થાય. આ લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવતા જે લોખંડ મળે છે તે ઘડતરનું લોખંડ કહેવાય છે. પછી ઢાળાનું લોખંડ હોય છે તેમાંથી કાર્બન તત્વ દૂર કરી નાખવામાં આવે અને પછી જે શુદ્ધ સ્વરૂપનું ઘડતરનું લોખંડ પ્રાપ્ત થાય છે, બરાબર છે, તેને આપણે જુદા જુદા વસ્તુઓ બનાવવા માટે, કારણ કે એ લોખંડ જે શુદ્ધ સ્વરૂપનું હોય છે તે અત્યંત મજબૂત લોખંડ બને છે અને પછી તેને જુદા જુદા યંત્રો બનાવવામાં ને એમાં બધી જગ્યાએ છે એ ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાંથી મળી આવતી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. અહીં તમને ફોટામાં મૂકેલા છે. આ 4 પ્રકારની લોખંડની ધાતુ છે તે ભારતમાંથી મળી આવે છે, જેમાં હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ, બરાબર છે. આ 4 પ્રકાર અહીં ફોટા પણ દર્શાવેલા છે. તે 4 પ્રકારની લોખંડની ધાતુ છે તે ભારતમાંથી મળી આવે છે. હવે જોઈએ તેના ઉપયોગો. લોખંડ છે કયા કયા ઉપયોગમાં આવે છે? તો ટાંકણીથી માંડીને યંત્રો બનાવવા સુધી, યંત્ર સામગ્રી, મોટર ગાડીઓ, રેલવે, જહાજો, પુલો, મકાનો, સંરક્ષણ માટેના જે શસ્ત્રો છે તે બનાવવામાં લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. તમે બધી જગ્યાએ, દરેક જગ્યાએ તમે લોખંડ જોયેલું હોય છે અને આ દરેક જગ્યાએ લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. પ્રાપ્તિ સ્થાનો.
ભારતના પ્રાપ્તિ સ્થાનો છે. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળી આવે છે. સૌથી વધારે લોખંડ ક્યાંથી મળે છે? કર્ણાટક રાજ્યમાંથી. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. ત્યાર પછી લોખંડ છે તે ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ તે રાજ્યોમાંથી લોખંડ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે. એટલે કે આ દરેક રાજ્યો છે તે લોખંડના પ્રાપ્તિ સ્થાનો છે, કે આ બધા જ રાજ્યોમાંથી લોખંડ પ્રાપ્ત થાય છે. નકશાપૂર્તિની અંદર મેં તમને કીધેલું છે, તમને પહેલાં રાજ્યો છે તે ખબર હોવી જોઈએ કે ગુજરાત ક્યાં છે. ગુજરાતની ઉપરની સાઈડ રાજસ્થાન છે, નીચે તરફ મહારાષ્ટ્ર છે, એક બાજુ મધ્યપ્રદેશ છે, પછી કેરળ, પંજાબ, ઉત્તર પ્રદેશ, આ બધા જ રાજ્યો ક્યાં આવેલા છે તમને ખબર હોય તો મિત્રો નકશાપૂર્તિની અંદર એવું પૂછાય કે લોખંડ પ્રાપ્ત થતું હોય તેવું એક સ્થાન જણાવો. બરાબર છે, તો તેમાં તમારે છે તે લોખંડ પ્રાપ્ત થતું હોય આમાંથી કોઈ પણ એક રાજ્ય તમે દર્શાવી શકો. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ લોખંડ પ્રાપ્ત થતું હોય તેવું રાજ્ય દર્શાવો, તો કર્ણાટક જ દર્શાવવાનું છે. બરાબર છે, એટલે કર્ણાટક, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ આ બધા જ રાજ્યોમાંથી લોખંડ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ એક જગ્યાએ છે, પછી તમે શાળાએ આવશો ત્યારે કેવી રીતે નકશાપૂર્તિ સંજ્ઞા સંદર્ભ સાથે કરવાની છે તે તમને શીખવાડીશ. પરંતુ અત્યારે તમારે રાજ્યો છે તે યાદ રાખવાના છે. લોખંડ ક્યાંથી પ્રાપ્ત થાય છે તે રાજ્યો પણ યાદ રાખવાના છે. ત્યાર પછીની બીજી ધાતુ છે મેંગેનીઝ. મેંગેનીઝને લોખંડ પોલાદ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. કે લોખંડ અને પોલાદની માટે મેંગેનીઝ છે તે મહત્વની ધાતુ છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તેમાં અન્ય ઉપયોગો રાસાયણિક ઉદ્યોગો જેમ કે બ્લીચિંગ પાવડર, કીટકનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવામાં પણ થાય છે. પરંતુ મેંગેનીઝનો મુખ્ય મેઇન જે ઉપયોગ છે તેનો વિશિષ્ટ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે. પોલાદ લવચીક હોવાની સાથે સાથે મજબૂત છે અને તેનો ઉપયોગ પટ્ટા, સળિયા વગેરે બનાવવામાં થાય છે. કે લોખંડના જે પટ્ટા હોય છે કે સળિયા હોય છે, કારણ કે શુદ્ધ જો એકલું લોખંડ છે એમાં વાપરવામાં આવે તો શું થાય, એમાં લવચિકતા ન હોય, મજબૂતી હોય, કડક એકદમ હોય, પરંતુ તેને વાળવો હોય, ચોક્કસ આકાર આપવો છે તો એમાં મેંગેનીઝ મિશ્ર કરવું પડે. અને મેંગેનીઝ એમાં મિશ્ર કરવામાં આવે એટલે લોખંડમાં શું આવે, લવચિકતા આવે, તેને ચોક્કસ ઘાટ આપી શકાય છે, તે બટકી જતું નથી. બરાબર છે. બાકી શુદ્ધ લોખંડ હોય તો એને વાળવામાં આવે એટલે શું થાય, અહીંયાથી બે ભાગ થઈ જાય. એવું ન થાય એટલા માટે તેની અંદર છે એ શું મેળવવામાં આવે છે, મેંગેનીઝ મેળવવામાં આવે છે. એટલે લોખંડમાંથી શું થઈ જાય, પોલાદ બને. અને પોલાદ બને એટલે એનો જે સળિયો હોય કે વાયર, પટ્ટા હોય કે જાળી હોય, બધાને ચોક્કસ ઘાટ આપવા માટે, તેને વાળવા માટે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પટ્ટા અને સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. કે પોલાદના સળિયા અને પટ્ટા હોય તેમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતી આવે છે. ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં પણ મેંગેનીઝયુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી રહે છે. એકલું લોખંડ એની સાથે ટકરાય તો ઘસારો વધારે લાગે છે, ઘસારાની સામે જળવાઈ રહેતું નથી. જ્યારે ખડકો દળવાના કે તોડવાના જે યંત્રો હોય આ બધાની અંદર જે એની ધાર હોય છે અથવા તો યંત્રો છે તેને દળવાની માટેની જે ઘંટી જેવું હોય છે, ત્યાં મેંગેનીઝનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. તેનાથી લોખંડમાં મજબૂતી વધારે આવે છે અને ઘસારો ઓછો લાગે છે, ઘસારાની સામે તે ટકી રહે છે. મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે, જેમ કે રસાયણ ઉદ્યોગ તેમજ બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર છે તે સફેદ કપડાની બધું ધોવામાં પણ આપણે રોજિંદા વપરાશમાં તેનો ઉપયોગ છે તે થતો હોય છે. કીટકનાશકો
જંતુનાશક દવાઓ છે તે, સૂકી બેટરી, તમે ડ્રાય બેટરી, બેટરીના પાવરના સેલ પાવર તમે જોયેલા હશે, બરાબર છે, એનું પતરાનું ઉપરનું પડ છે એ કાઢી નાખવામાં આવે તો અંદર મેંગેનીઝ છે એમાં પણ મેંગેનીઝનો અંદરનો જે ભાગ છે તેમાં ઉપયોગ થતો હોય છે. ટાઇલ્સ બનાવવામાં પણ તે વપરાય છે, બરાબર છે. ટાઇલ્સ બનાવવામાં બાથરૂમમાં ને એમાં રસોડામાં બાથરૂમમાં જે ટાઇલ્સ લગાડેલી હોય છે તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મેંગેનીઝ ચામડાનો ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી ઉદ્યોગ વગેરેમાં ઘણું ઉપયોગી છે. ચિનાઈ માટીના વાસણો અને રંગીન ઈંટો બનાવવામાં તે ઘણું ઉપયોગી છે. ચિનાઈ માટીના વાસણો તમે બધાએ જોયેલા હશે, કપ રકાબીને એ બધું જે આપણા ઘરમાં હોય છે, બરાબર છે. તો એ ચિનાઈ માટીના જે વાસણો છે તે, રંગીન ઈંટો બનાવવામાં આ બધામાં મેંગેનીઝનો ઉપયોગ છે તે વધારે કરવામાં આવે છે. ટાઇલ્સ ટૂંકમાં સિરામિકની સાથે છે તે મેંગેનીઝને મિશ્ર કરવામાં આવે છે જેનાથી તેમાં મજબૂતાઈ વધે છે. કયા કયા રાજ્યમાંથી મેંગેનીઝ પ્રાપ્ત થાય છે? તો ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મિત્રો યાદ રાખજો, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓરિસ્સા આ બધા રાજ્યો છે તે એવા રાજ્યો છે કે જ્યાંથી ઘણી ખરી ખનિજો છે તે પ્રાપ્ત થાય છે. એટલે અમુક રાજ્યો છે એ તમારે કોમન આવશે. લોખંડમાં પણ આપણે આ રાજ્યો જોયા, મેંગેનીઝ પણ આ રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. હા મિત્રો, ગુજરાતમાંથી પણ મેંગેનીઝ છે તે મળી આવે છે. એટલે આ રાજ્યોમાંથી મેંગેનીઝ છે તે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે તાંબુ. તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે તેમ મનાય છે, બરાબર છે. આપણે જોયું હતું અગાઉ ધાતુઓ પ્રમાણે યુગ, બરાબર છે, જેમાં પાષાણ યુગ પછી સૌથી પહેલો યુગ કયો હતો? તામ્ર યુગ, બરાબર છે. કારણ કે માણસ જે પથ્થરનો ઉપયોગ કરતો હતો ત્યાર પછી સૌથી પહેલાં તેણે ધાતુ તરીકે કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો, તેણે તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો હતો. એટલે પાષાણ યુગ પછી તામ્રયુગ, તામ્રયુગ પછી કાંસ્ય પછી લોહયુગ અને અણુયુગ, બરાબર છે. તે પ્રમાણે યુગોનો સમયગાળો છે આપણે જોયો છે. હવે તાંબાનો સૌથી પહેલા શું કામ ઉપયોગ મનુષ્યએ કર્યો હતો એવો પ્રશ્ન તમને પૂછાય એક માર્કમાં, તો તેનો જવાબ આવશે કે તાંબાને ટીપીને તેની વિવિધ આકાર આપી શકાતા હોવાથી ખનિજોમાં સૌ પ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યું હશે તેમ મનાય છે. તામ્રયુગને ધાતુઓનો પહેલો તબક્કો ગણવામાં આવે છે. તાંબુ છે ને એ પોચી ધાતુ છે, આમ એમાં લવચિકતા વધારે છે, બરાબર છે. એટલે કે તેને ટીપીને ચોક્કસ આકાર આપી શકાય છે. ટીપવાથી તે તૂટી જતી નથી. શું થાય છે? તેને ચોક્કસ ઘાટમાં ઢાળી શકાય છે. એટલા માટે તાંબુ છે તેને ટીપીને ચોક્કસ આકાર આપી શકાય છે. એટલે માણસે સૌથી પહેલાં તે ધાતુનો ઉપયોગ કર્યો હશે. તાંબાનો ઉપયોગ વાસણો, આપણા ઘરમાં છે એ તાંબાના ઘણા ખરા વાસણો હોય છે. સાધનો, સુશોભનના સાધનો, જુદા જુદા સુશોભનના ડેકોરેટિવ વસ્તુઓ જે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ તે તાંબામાંથી બનાવેલી હોય. સિક્કા, છાપકામના બીબા, જુદી જુદી જે છાપ પાડવામાં આવતી હોય છે એ છાપકામના બીબા છે એ તાંબામાંથી બનાવવામાં આવે છે. રંગીન કાચ, હા, કલરવાળા જે કાચ હોય છે, લાલ, લીલા, પીળા, જાંબલી આવા રંગના જે કાચ હોય છે, ટ્રાન્સપરન્ટ નહીં પરંતુ રંગીન કાચ બનાવવામાં તાંબાનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. જંતુનાશક દવાઓમાં જેમ મેંગેનીઝનો ઉપયોગ થાય છે તેવી જ રીતે તાંબાનો ઉપયોગ પણ થાય છે. સ્ફોટક પદાર્થો વગેરે બનાવવામાં ઉપયોગ તેમાં થાય છે કે તાંબાનો ઉપયોગ છે તે સ્ફોટક દવાઓની બધું બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવામાં માટે થાય છે, એટલે કે અન્ય ધાતુની સાથે ભેળવવામાં.
કારણ કે તાંબુ છે ને તે બીજી ધાતુ સાથે ભેળવવાથી બીજી ધાતુમાં લવચિકતા આવે છે, તેને ચોક્કસ આકાર આપી શકાય છે, તેની મજબૂતી વધારી શકાય છે. એટલા માટે અન્ય ધાતુ સાથે મિશ્ર કરવામાં આવે છે. તેને જસત સાથે ભેળવતા પિત્તળ અને કલાઈ સાથે ભેળવતા કાંસુ બને છે. બીજો યુગ કયો હતો? તામ્રયુગ પછીનો કાંસ્ય યુગ. હવે તાંબુ અને જસત બંને ભળે એટલે પિત્તળ બને, અને કલાઈ છે તેની સાથે તાંબુ ભેળવવામાં આવે એટલે શું બને છે? કાંસાની ધાતુ બને છે. કાંસાના વાસણો પણ તમારા ઘરમાં જે ઉપયોગમાં લેવામાં આવતા હશે અમુક, તો એ કાંસુ છે તે તાંબુ અને કલાઈ મિશ્ર કરવામાં આવે એટલે કાંસુ બને છે. પિત્તળ પણ તાંબુ અને જસત બંને ધાતુઓની મિશ્ર ધાતુ છે, કોઈ સ્વતંત્ર સ્વરૂપે મળી આવતી ધાતુ નથી. તાંબુ અને જસત જ્યારે ભેળવવામાં આવે છે ત્યારે પિત્તળની ધાતુ તૈયાર થાય છે, અને તાંબુ અને કલાઈ મિશ્ર કરવામાં આવે એટલે કાંસાની ધાતુ બને છે. આ ઉપરાંત તાંબુ છે તેને સોનું અને ચાંદી વગેરે બનાવવામાં પણ એટલે કે વગેરેમાં પણ ભેળવાય છે. તમે શુદ્ધ સોનાના ઘરેણા હોય, બરાબર છે, તો શુદ્ધ સોનું છે તે 24 કેરેટ હોય, અને આપણે જે સોનાના ઘરેણાઓ ખરીદતા હોઈએ તે ઘરેણા 22 કેરેટના હોય છે. તેમાં અમુક ભાગ છે તે તાંબાનો ભેળવવામાં આવે જેથી કરીને ઘરેણા લાંબો સમય ટકી શકે અને વધારે સારા ઘાટ તેને આપી શકાય. એટલા માટે સોનાની સાથે તાંબુ છે તે મિશ્ર કરવામાં આવતું હોય છે, અને ચાંદીની સાથે પણ તાંબુ ભેળવવામાં આવે છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત સુવાહક હોવાથી વીજળીના તાર, ઇલેક્ટ્રિસિટીના તાર, આપણા ઘરની અંદર જે વાયર હોય, જીવતો વાયર નથી પકડવાનો તમારે, માત્ર જે વાયર હોય તેની અંદર છે તે તાંબાનો સળિયો છે હોય, બરાબર છે, ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ હોય, એની અંદર તાંબુ છે તે વાપરવામાં આવે છે, કારણ કે વિદ્યુતનું ઉત્તમ સુવાહક વિદ્યુતવાહક છે. આ ઉપરાંત વીજ સાધનો અને રેડિયો, ટેલિફોન, રેફ્રિજરેટર, એર કન્ડિશન, આ બધામાં સાધનોમાં તાંબાનો ઉપયોગ છે તે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. કે આ બધા સાધનો જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય તેમાં પણ તાંબુ છે તે વપરાય છે, મિશ્ર ધાતુ સ્વરૂપે પણ વપરાય છે. કયા કયા રાજ્યમાંથી તાંબુ છે તે પ્રાપ્ત થાય? તો ભારતમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન એ તાંબાનું ઉત્પાદન કરતું મુખ્ય રાજ્યો છે. કે ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા જ રાજ્યોમાંથી તાંબુ છે તે મુખ્યત્વે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબુ પ્રાપ્ત થાય છે. કે આ બધા જ રાજ્યો છે તે તાંબુ પ્રાપ્ત થઈ શકે તેવા રાજ્યો છે, કે આ બધા રાજ્યોમાંથી તાંબુ મેળવવામાં આવે છે. ત્યાર પછીની ધાતુ છે બોક્સાઇટ. એલ્યુમિનિયમ બોક્સાઇટમાંથી મળે છે. એલ્યુમિનિયમની ધાતુથી તમે બધા જ પરિચિત છો, બરાબર છે. ટીન કહીએ છીએ આપણે, જેને ટીનના ડબ્બા કે વાસણો, તપેલા એવું બધું છે એ આપણા ઘરની અંદર પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, બરાબર છે. અત્યારે તો બારી બારણાની બધું પણ એલ્યુમિનિયમ સેક્શન જે કરવામાં આવે છે, બરાબર છે. તો એલ્યુમિનિયમના ઉપયોગો તથા તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. એલ્યુમિનિયમ એટલે બોક્સાઇટ, બરાબર છે. નામ તેનું બોક્સાઇટ શું કામ પડ્યું છે? તો કે ફ્રાન્સના લેસબોક્સ નામના શહેરમાંથી આ ધાતુ સર્વપ્રથમ મળી આવી હતી, એટલા માટે તેને બોક્સાઇટ કહેવામાં આવે છે. અને અત્યારે આપણે આ ધાતુને એલ્યુમિનિયમ નામે ઓળખીએ છીએ. એલ્યુમિનિયમ બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે. કાચી ધાતુ સ્વરૂપે જ્યારે મળે ત્યારે તેને બોક્સાઇટ કહેવામાં આવે છે, બરાબર છે. અને બોક્સાઇટમાંથી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે એટલે એલ્યુમિનિયમ ધાતુ છે તે પ્રાપ્ત થાય છે. એટલે ક્યાંથી મળે છે? તો કે બોક્સાઇટમાંથી, અને શુદ્ધિકરણ કરતાં તેમાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. વ્હીલ પ્લેટો હોય, અહીં ફોટામાં પણ દર્શાવેલી છે એલ્યુમિનિયમની જુદી જુદી વસ્તુઓ, બરાબર છે. તો વ્હીલ પ્લેટ હોય, 4 વ્હીલની એની બધી જે પ્લેટો હોય તે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. વિમાનમાં પુષ્કળ પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમે થમ્સઅપની ને એની બધા જે ટીન ઉપયોગમાં લેતા હોય છો, બરાબર છે, તે પણ એલ્યુમિનિયમમાંથી છે તે બનાવવામાં આવતા હોય છે. એલ્યુમિનિયમ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કટાઈ નહીં તેવી અને ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, સાધનો, વીજળીના તાર,
વીજળીના તારમાં જેમ તાંબાનો ઉપયોગ થાય છે તેવી જ રીતે એલ્યુમિનિયમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બારી બારણાના ફિટિંગ્સ બારી બારણાના ફિટિંગ્સ, આ ઉપરાંત રંગો, વાહનો વગેરે બનાવવામાં થાય છે. કારણ કે ધાતુની ગુણધર્મો શું છે તો કે વજનમાં હલકી છે. જો એલ્યુમિનિયમની વસ્તુઓ છે તે વજનમાં કેવી હોય છે? સાવ હળવી હોય છે, બરાબર છે. એટલે વજનમાં હલકી, ખૂબ જ મજબૂત ધાતુ છે. એલ્યુમિનિયમની વસ્તુઓ છે ટકાઉ હોય છે, લાંબો સમય સુધી ટકી શકે તેવી હોય છે, મજબૂત હોય છે, વિદ્યુતની સુવાહક છે. બીજું તેનો એક ગુણધર્મ એ છે કે તે કટાતી નથી. લોખંડની વસ્તુ હોય તો કટાઈ જાય, પરંતુ એલ્યુમિનિયમની વસ્તુ છે તે કટાતી નથી. તેને ટીપી શકાય તેવી છે, એટલે કે તેને પથ્થરથી કે કોઈ પણ હથોડા વડે ટીપવામાં આવે તો પછી તેને ચોક્કસ બીજો આકાર આપી શકાય છે. એટલે ટીપી શકાય તેવી હોવાથી તેમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે તો કે ઘર વપરાશના વાસણો. રોજિંદા ઉપયોગમાં આપણે જેમ સ્ટીલના વાસણો વપરાય છે તેવી જ રીતે એલ્યુમિનિયમના વાસણો પણ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ ઘરમાં કરવામાં આવતો હોય છે. વિદ્યુત સાધનો, વીજળીના તાર, બારી બારણા, ફિટિંગ્સ, રંગો, વાહનો વગેરે બનાવવામાં થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ મોટર, રેલવે, વિમાનો, યાંત્રિક સાધનો બનાવવામાં પણ બનાવવાના ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કયા કયા રાજ્યોમાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે તો ભારતમાં ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇટ મળે છે, બરાબર છે. એટલે બોક્સાઇટ એટલે તેને શુદ્ધ કરવામાં આવે એટલે એલ્યુમિનિયમ, એટલે બોક્સાઇટ એટલે તમારે અહીં એલ્યુમિનિયમ જ સમજવાનું છે. આ ખનિજ ડેક્કન ટ્રોપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ડેક્કન ટ્રોપની જે ભૂસ્તરીય રચનાવાળો પ્રદેશ હોય છે ત્યાંથી આ ખનિજ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ઝારખંડના રાંચી, ગુજરાતનું જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા જિલ્લામાંથી બોક્સાઇટ મળી આવે છે. એટલે કે આ બધા જિલ્લાઓમાંથી, ગુજરાતમાંથી ઘણા ખરા જિલ્લામાંથી છે બોક્સાઇટ મળે છે. જેમ ઝારખંડમાં રાંચી, તેવી જ રીતે ગુજરાતમાંથી જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા જિલ્લામાંથી બોક્સાઇટ ધાતુ છે તે પ્રાપ્ત થાય છે અને પછી તેનું શુદ્ધિકરણ કરવામાં આવતા એલ્યુમિનિયમ તેમાંથી મેળવાય છે. તો ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે અબ્રક, સીસુ, ચૂનાનો પથ્થર અને સંચાલન શક્તિ માટેની ખનિજો અને તેનું વર્ગીકરણ, જેમાં કોલસો અને ખનિજ તેલ, કુદરતી વાયુ, આના વિશે ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે જે આજે આપણે ભણ્યા છીએ તે જ તમારે હોમવર્કની અંદર પણ લખવાનું છે, જેમાં લોહ અયસ્ક વિશે વિગતવાર માહિતી, વિસ્તારપૂર્વક માહિતી આપો. એટલે તેમાં તમારે લોખંડ, તેના ગુણધર્મો, તેનું ઘડતર, લોખંડની 4 પ્રકારો છે તે, તેના ઉપયોગો અને પ્રાપ્તિ સ્થાનો, ત્યાર પછી મેંગેનીઝ અને તેના ઉપયોગો, મેંગેનીઝના ઉપયોગો અને પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો એ પ્રમાણે તમારે એનો જવાબ છે તે લખવાનો છે. ત્યાર પછી તાંબુ, આપણે તેના વિશે પણ ભણી ગયા છે. મિત્રો યાદ રાખજો, તાંબુની સાથે કઈ ધાતુ મેળવતા કઈ ધાતુ બને છે તો તાંબાની સાથે જસત મેળવવામાં આવે તો પિત્તળ અને કલાઈ મેળવવામાં આવે તો કાંસુ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાંસુ કેવી રીતે બને છે 1 માર્કના પ્રશ્નમાં. તો તેનો જવાબ તમારે લખવાનો છે કે તાંબાની ધાતુ સાથે મિશ્ર ધાતુ તરીકે કલાઈ મેળવવામાં આવે તેમાંથી કાંસુ બને છે. પિત્તળ કેવી રીતે બને છે તો તાંબાની સાથે જસત ભેળવતા પિત્તળ બને છે. તેના ઉપયોગો તો તમને બધાને ખબર જ હોય, છતાં પણ વાંચી લેજો અને લખવાના પણ છે. અને ચોથું, એલ્યુમિનિયમના ઉપયોગો જણાવી તેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. બોક્સાઇટ વિશે જે આપણે ભણ્યા છીએ છે તેની વિગત છે અહીં લખવાની છે. તો ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.